ECC in Gujarati. Unit 8.6.3 Printing Slides and Handouts. Introduction. Slides અને handouts print એ PowerPoint પ્રેઝન્ટેશનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને જ્યારે તમારા પ્રેઝન્ટેશનની કોપીઓ શેર કરવી હોય અથવા તમારા દર્શકો માટે વાસ્તવિક સામગ્રી માટે પ્રિન્ટ કરવાની જરૂર હોય. PowerPointમાં તમે વિવિધ પ્રકારના પ્રિન્ટ વિકલ્પો પસંદ કરી શકો છો, જેમ કે સ્લાઇડ, નોટિસ પેજીસ અથવા હેન્ડઆઉટ્સ. અહીં પ્રેઝન્ટેશનના સ્લાઇડ્સ અને હેન્ડઆઉટ્સ પ્રિન્ટ કરવાનો સરળ અને વ્યાવસાયિક પ્રોસેસ આપેલી છે. 1. સ્લાઇડને પ્રિન્ટ કરવું. પ્રિન્ટ વિન્ડો ખોલવી. PowerPointમાં પ્રેઝન્ટેશન ખોલ્યા પછી ફાઇલ મેનુ પર ક્લિક કરો અને પછી પ્રિન્ટ વિકલ્પની પસંદગી કરો. સ્લાઇડનું પ્રિન્ટ આઉટ. ફૂલ પેજીસ સ્લાઇડ. આ વિકલ્પમાં દરેક સ્લાઇડ સંપૂર્ણ પાના માટે પ્રિન્ટ થાય છે. આનો ઉપયોગ તમે વધુ સાવધાનીથી અને દરેક સ્લાઇડને બતાવવા માટે કરી શકો છો. કસ્ટમ રેન્જ. જો તમારે ખાસ સ્લાઇડને પ્રિન્ટ કરવી હોય તો તમે કસ્ટમ રેન્જ વિકલ્પ પસંદ કરી શકો છો, જ્યાં તમે સ્લાઇડ્સનો નંબર અથવા શ્રેણી દાખલ કરી શકો છો. 2. હેન્ડઆઉટ્સ પ્રિન્ટ કરવું. હેન્ડઆઉટ્સ એ એવું પાનું છે જેમાં અનેક સ્લાઇડ્સ એક સાથે છપાઈ શકે છે, જેથી દર્શકોને આગળની લિંક અને નોટ્સ મેળવવામાં સરળતા રહે. પ્રિન્ટ સેટિંગ. 3, 6 or 9 સ્લાઇડ પર પેજ. તમે હેન્ડઆઉટ્સ માટે 3, 6 અથવા 9 સ્લાઇડ પસંદ કરી શકો છો. પ્રિન્ટ વિથ ઓર વિથઆઉટ નોટ્સ. તમે હેન્ડઆઉટ્સને નોટ્સ સાથે અથવા નોટ્સ વિના પ્રિન્ટ કરી શકો છો. જો તમારે પત્રક પર નોટ્સ પ્રદર્શિત કરવા હોય તો નોટ્સ વિકલ્પને પસંદ કરો. 3. નોટિસ પેજીસને પ્રિન્ટ કરવા. નોટ્સ પેજીસ. જ્યારે તમે નોટ્સ પેજીસ પ્રિન્ટ કરવા માંગતા હો ત્યારે દરેક સ્લાઇડ સાથે પેજ પર તમારું વર્ણનાત્મક લખાણ હોય છે. તેનો ઉપયોગ તમને સ્લાઇડ્સને નોટ્સ સાથે સંલગ્ન કરવાથી સ્લાઇડને સમજવા માટે વધુ સરળ બનાવે છે. પ્રિન્ટિંગ ઓપ્શન. વન સ્લાઇડ વિથ નોટ્સ. આ વિકલ્પમાં દરેક પેજ પર એક સ્લાઇડ અને તેની સંબંધિત નોટ્સ પ્રિન્ટ કરી શકાય છે. 4. પ્રિન્ટર સેટઅપ. સિલેક્ટિંગ ધ પ્રિન્ટર. પ્રિન્ટરના વિભાગમાં તમારે જે પ્રિન્ટરનો ઉપયોગ કરવો છે તેની પસંદગી કરો. યુઝિંગ કલર ઓર ગ્રે સ્કેલ. જો તમારે રંગીન પ્રિન્ટ મેળવવી હોય તો સેટિંગમાં કલર વિકલ્પની પસંદગી કરો અને જો બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ મેળવવી હોય તો ગ્રે સ્કેલ વિકલ્પની પસંદગી કરો. પેજ સેટઅપ. તમે પેજ મર્યાદાઓ અને તેની દિશા લેન્ડસ્કેપ અથવા પોર્ટ્રેટ પસંદ કરી શકો છો. 4. પ્રિન્ટ પ્રિવ્યુ. પ્રિન્ટ પ્રિવ્યુ વિકલ્પથી તમે પ્રિન્ટ માટે શું પ્રિન્ટ થવા જઈ રહ્યું છે તે પહેલા જોઈ શકો છો. તેનો ઉપયોગ કરીને તમે ચોક્કસ કરી શકો છો કે કોઈ ભૂલ નથી. પ્રિન્ટ બટન પર ક્લિક કરીને તમે પ્રિન્ટિંગ પ્રક્રિયા આરંભ કરી શકો છો. 6. એડિશનલ પેજ. મલ્ટિપલ કોપી. જો તમારે એક કરતાં વધારે કોપી પ્રિન્ટ કરવી હોય તો કોપીઝ વિભાગમાં જરૂરી સંખ્યા દાખલ કરો. પિક ટુ પેજ. જ્યારે પ્રિન્ટ પાનું પર પંક્તિઓ અથવા સ્લાઇડ સેટ કરવા માટે જગ્યા માટે પ્રેશર પડે છે ત્યારે પિક ટુ પેજ વિકલ્પ પસંદ કરી શકાય છે. સારાંશ. PowerPoint પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ્સ અને હેન્ડઆઉટ પ્રિન્ટ કરવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જે તમારી જરૂરિયાત મુજબ પ્રિન્ટ કરવાનું અનુકૂળ બનાવે છે. તમે પ્રિન્ટિંગ માટે સ્લાઇડ, નોટ્સ પેજીસ અને હેન્ડઆઉટ્સ વચ્ચે પસંદગી કરી શકો છો અને પ્રિન્ટ સેટિંગ્સને તમારી પસંદગીઓ મુજબ એડજસ્ટ કરી શકો છો. થેન્ક યુ.